ચાલો સ્વાધ્યાય 14.1 ના દાખલાની રકમ મેં લખેલી છે બોર્ડ ઉપર. એનો ટોટલ આવૃત્તિ પણ મેં બોર્ડ ઉપર સરવાળો કરીને લખેલો છે. રકમમાં બ્લેક અક્ષર આપ્યું એટલું જોઈ. સૌથી પહેલું કામ આપણે અવલોકનોનો સરવાળો કરવાનો. રકમની અંદર એવું પૂછ્યું છે કે આ જે છોડની સંખ્યા છે દરેક ઘરની અંદર એની આ વર્ગ પ્રમાણે આપેલું છે. છોડની સંખ્યા, ઘરની સંખ્યા અને છોડ કેટલા કેટલા છે એ આપેલું છે દરેક ઘરની અંદર. બરોબર છે. હવે આપણે એમાં એવું પૂછ્યું છે કે તો તમે આ કઈ રીતે ગણતરી કરશો, કઈ પદ્ધતિ? ત્રણ રીતે થઈ શકે. ગણતરી છે આ ત્રણ રીતે થઈ શકે, પણ આમાં કઈ રીતે કરશું તો યાદ રાખો, જ્યારે એની માહિતીના અંકો છે એ નાના હોય એટલે 0 થી શરૂ થયું, 14 તો પૂરું થઈ ગયું. જો 0 થી 14 એટલે નાનું અંક થયું, પણ આને બદલે 0 થી 200 હોત કે 0 થી 100 હોત તો હવે તમે બે નો ગાળો કરો તો આમ 14 ને પછી 18 ને પછી 16 ને પછી 18 ને 20 ને 22 ને કેટલો લાંબો વર્ગ થાત. તો એમાં આ રીતે કરવાની નહીં, પણ યાદ રાખો કે જ્યારે માહિતી નાની હોય, અવલોકન નાના હોય, વિસ્તાર ટૂંકો હોય ત્યારે સીધી રીત સરળ પડે. એટલે આ દાખલો આપણે પહેલા સૂત્ર મુજબ ગણવાના છીએ. યાદ રાખજો બાળકો. ફરીથી હું બોલું છું. પહેલું સૂત્ર શા માટે? પહેલું સૂત્ર મતલબ સીધી રીત શા માટે? તો કે આ માહિતીનો વિસ્તાર 0 થી 14 સુધીનો છે એટલે. બરોબર છે. આમાં પ્રશ્ન પૂછ્યો છો કે મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો, શા માટે? તો કે આ fi xi ની કિંમત નાની હોવાથી, જો fi ની કિંમત 3 થી વધીને 5 છે, પછી આનોય તમે હમણાં xi ગોતીએ એટલે મધ્ય કિંમત ગોતીએ તો એ આ 12 ને 2 12 દુ 24 25 26 ને એનો ભાગાકાર કરો એટલે 13 જવાબ આવે. એ નાનો છે એટલા માટે સીધી રીતનો ઉપયોગ કરશું. હવે આપણે દાખલો ગણવા માટે જ્યારે વર્ગ આપેલા હોય ત્યારે એની આપણે સૌથી પહેલા મધ્ય કિંમત ગોતવી પડે. આપણે એને મકી કહેશું ટૂંકમાં. આજથી એનું નામ પાડી દઈએ મકી, એટલે મધ્ય કિંમત. બરોબર છે. હવે કેમ ગોતવાની છે તો મેં હમણાં તમને શીખવાડ્યું કે આ બેનો સરવાળો ભાગ્યા 2, પછી મનમાં જ કરવાનો. આમ કરીને આમ સાઈડમાં ન કરે 10મા ધોરણ વાળાને. બરોબર. એટલે એને સરવાળો છે એ ઝડપથી કરવાનો. 2 ભાગ્યા 1, પછી 4 ને 2 6 ભાગ્યા 2 3. હવે જો આમાં ટૂંકી રીત કે જો એક સરખો વધારો થાય છે કે નહીં, 0 પછી 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12. એટલે આ સમાન વર્ગ લંબાઈ કહેવાય. આ લંબાઈ કેવી કહેવાય? સમાન કહેવાય. એટલે આમાંય આપણે બે વધારે જવાના. એ હરખું થતું હોય. જો 4 ને 6 10 ને ભાગ્યા 2 એટલે 5. બરોબર. એટલે આપણે અહીંયા બે વધારી દઈએ એટલે આપણી મધ્ય કિંમત મળી જાય. આપણને એની મધ્ય કિંમત છે એ મળી ગઈ છે. બરોબર છે. અહીંયા કઈ લખવાનું નથી. નીચે સરવાળા માટેનો એક બોક્સ રાખવાનો છે. તમારે આ રકમ લખવી પડે પરીક્ષામાં, આ બોક્સ આમ જ બનાવવાનું છે. બરોબર. આ લીટી આમ સળંગ રાખવાની છે. હવે તો જો આપણી પાસે આ સૂત્ર પ્રમાણે શેની જરૂર છે? xi ની જરૂર છે. એ મળી લીધું. પછી સિગ્મા fi ની જરૂર છે એટલે કે n ની જરૂર છે. એ મેળવી લીધું. હવે સિગ્મા fi xi નથી. આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે. જો એક ટપકું છે સમજવાનું. એટલે fi ગુણ્યા xi કરીને કુલ સરવાળો. યાદ રાખજો, સિગ્મા નો અર્થ થાય કુલ સરવાળો. કોમ્પ્યુટરની ભાષામાં તમને ખબર હોવી જોઈએ. કુલ સરવાળો ખબર ને? કોમ્પ્યુટરમાં એક્સેલમાં શીટમાં તમે કોઈ માહિતી ક્લિયર કરતા હો તો એક એને બધું સિલેક્ટ કરીને આમ સરવાળા ઉપર ક્લિક મારો એટલે બધાય સરવાળા થઈ જાય. એને સિગ્મા કહેવાય. બરોબર. કુલ સરવાળો થઈ જાય, કુલ ગુણાકાર ટોટલ થઈ જાય.
તો હવેનું ખાનું આપણું આવશે fi xi ઓ fi xi ફિક્સી બોલવાનું નહીં, આ યાદ રાખવાનું. આ ફિક્સી નથી હો, એટલે ફિક્સી પછી કે ફીડી ફીયુ એવું નથી હો. હા પણ યાદ રાખવાનું. હવે બેનો ગુણાકાર કરો તો 1 * 1 1 3 2 6 5 1 5 5 7 35 6 9 54 11 2 22 અને 39. આ આપણે ટોટલ સરવાળો બધાયનો મેળવી લીધો છે. fi xi નો કુલ સરવાળો છે. હવે ઊભો સરવાળો કરી નાખવાનો છે. અત્યારે પહેલા આપણે શું કરી લીધું તો કે આ મેળવી, આટલું મેળવી લીધું. જો આટલું મેળવી લીધું, બરોબર છે. હવે આ જોઈએ છે એટલે આનો સરવાળો જોઈએ છે. તો ઊભો સરવાળો કરો, કેટલો થયો કયો જોઈએ, કોણ કહે? કેટલો થયો? કરી લીધો સરવાળો? સરવાળામાં ઝડપ રાખવાની હો. હા, સાદુરૂપ આપવામાં ઝડપ રાખવાની. બરોબર? યસ. 162. તો યાદ રાખો આ 162 છે એ આપણું શું થઈ ગયું તો કે સિગ્મા fi xi. સિગ્મા fi xi. બસ હવે સૂત્ર મૂકી દો. હવે અહીં સિગ્મા fi બરાબર 20 અને સિગ્મા fi xi બરાબર 162. હવે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n 162 into 20 એટલે આમ લખી નાખો, અથવા તો 20 એ 20 લખીને છેદ ઉડાડો તો એ ક્યાં વાંધો છે. સીધું છેદમાં 10 આવે પછી છેદ નહીં ઉડાડવાના, આપણે શીખડાવેલું છે. બરોબર છે? તો 10 81. તો જવાબ આવ્યો 8.1. જવાબ આવ્યો 8.1. તેથી મધ્યક બરાબર 8.1. હવે યાદ રાખજો, આને કઈ એકમ ન હોય. હા, સેન્ટીમીટર ને મીટર ને માહિતીના કોઈ એકમ ન હોય, એ ખાસ યાદ રાખજો. તો આ પહેલો દાખલો ગણતરી મુજબ કમ્પ્લીટ થઈ ગયો. બરોબર? તો સીધી રીતે આ દાખલો ગણતરી કરેલી છે. હવે વિચારો કે આ ગણતરી કરી, અહીંયા સાદા સરવાળા હતા. હવે અહીંયા ઘરની સંખ્યા વધી જાય અને આ મધ્ય કિંમત છે ત્યાં અહીંયા 100 થી શરૂ થતી હોય. આગળ એવા દાખલા છે 100 થી શરૂ થતી ને અહીંયા 1000 પહોંચે તો અહીંયા ગુણાકારમાં અહીંયા 346 આવે અને અહીંયા 57 આવે. તો આ બેનો ગુણાકાર કેવડો મોટો થાય અને પછી બધા સરવાળા કેટલા મોટા થશે. એટલા માટે ધારેલા મધ્યકની રીતે કે વિચલનની રીતે બીજા દાખલાઓ કે જ્યારે fi xi ની કિંમત મોટી હોય તો વિચલનની રીત સૌથી સરળ પડે, પણ નાની રીત, સીધી રીત જ્યારે fi xi નું મૂલ્ય ઓછું હોય ત્યારે એ રીતે દાખલો ગણવાનો છે. તો આ પહેલો દાખલો કમ્પ્લીટ. હવે દાખલા નંબર 2 ઉપર આવીએ. સ્વાધ્યાયની અંદર 14.1 દાખલા નંબર 2 અહીંયા લખી નાખો. સ્વાધ્યાય 14.1 એક્સરસાઇઝ બીજી
એ દાખલાને આપણે વિચલનની રીતે ગણવાના છીએ. વિચલનની રીત શા માટે? હવે સમજાવો. જો પહેલો દાખલો આપણે જ્યારે ગણ્યો ત્યારે એની આવૃત્તિ 0 થી શરૂ થઈ અને 14 પૂરી થઈ ગઈ. એટલે નાની આવૃત્તિ હતી. બરોબર? એની અંદર આવૃત્તિ પણ નાની હતી, મધ્ય કિંમત પણ નાની આવી. હવે આની મધ્ય કિંમત તો તમે જો આ 500 ને 500 તમે કરો 500 ને 520 કરો 1020 આવ્યા. એને ભાગ્યા હજી 2 કરવાના છે 510 થાય. પછી અહીંયા જે આવૃત્તિ લખવાની છે એ લખી લઉં ભેગા ભેગી. એટલે એ છે 12 14 8 6 10 12 14 8 6 અને 10. હવે વિચારો કે 1010 ગુણ્યા 12 કરવાના. પછી આ એક સરખો વધારો એટલે 1030 1050 આવી રીતે આ ગુણાકાર કરીને જવાનો છે. તો એ ગુણાકાર કર્યા પછી પાછો એનો સરવાળો કરવાનો અને એનો ભાગાકાર કરવાનો. તો આ બધી ટૂંકમાં આ માહિતીની અંદર fi અને xi છે એ ખૂબ વધુ છે. પછી બીજો આનો સરવાળો નો આપ્યો હોય રકમમાં તો કરવાનો, પણ અહીંયા કારીગરોની સંખ્યા ટોટલ તમને રકમમાં 50 આપી જ દીધી છે. એટલે જે તમને 50 આપી દીધું છે એ ઓલરેડી આપણું n છે. યાદ રાખો, ફરી એક વખત યાદી કરાવી દઉં તમને. શાળાની અંદર જો સિગ્મા fi લખાવતા હોય તો એ જ n થયું. બરોબર? એટલે એ ક્યાંય ડિસ્પ્યુટ ઉભો તમારા મગજમાં ન થવો જોઈએ. બરોબર છે? કારણ કે આગળ ઉપર જ્યારે મધ્યસ્થ અને બહુલકના દાખલા ગણશું ત્યાં n લખશું. એટલે હવે આટલી વસ્તુ તમારે કમ્પ્લીટ છે. યાદ રાખો, આ જે વર્ગ લંબાઈ આપી છે, આ વર્ગ જે આપ્યા છે એક સરખા વધારો થાય છે. જો આ દાખલામાં યાદ રાખો, દરેક દાખલામાં એવું ન થતું હોય. દરેક દાખલા માનો કે સપોઝ દાખલા તરીકે આ વર્ગ આમ પણ હોઈ શકે, આમ હોય 500 થી 520, 520 થી 530, 530 થી 550, 550 થી 590, 590 થી 600. લ્યો, આમે હોઈ શકે. તો આમાં એક સરખો વધારો નથી થતો. જો આમાં એ 20 વધ્યા, પછી અહીંયા પાછા 10 વધ્યા, પછી અહીંયા પાછા 20 વધ્યા ને અહીંયા 40 વધી ગયા. એક સરખો વધારો થતો નથી. બરોબર છે? તો આવો જો વર્ગ દેખાતો હોય, આવો જો વર્ગ દેખાતો હોય તો આ જે વર્ગ છે એ અસમાન વર્ગ લંબાઈ કહેવાય. કેવી કહેવાય? અસમાન વર્ગ લંબાઈ કહેવાય. તો અસમાન વર્ગ લંબાઈની અંદર ધારેલા મધ્યકની રીતે દાખલો ગણવો. ધારેલા મધ્યકની રીતે જ ગણવો પડે, કારણ કે એમાં અસમાન વર્ગ લંબાઈ છે. બરોબર? સમાન વર્ગ લંબાઈ હોય તો જ વિચલનની રીત અનુકૂળ આવે, કારણ કે તમારે ગુણ્યા h કરવાના છે. સમાન વર્ગ લંબાઈની સમાન વર્ગ લંબાઈ છે એટલે એમાં h આવે છે એ સૂત્રમાં. તમને ખ્યાલ હોવો જોઈએ. 3 સૂત્ર કમ્પ્લીટ હોવા જોઈએ. પણ તમારા અભ્યાસક્રમમાં આવું અસમાન વર્ગ લંબાઈ વાળા દાખલા નથી. એટલે ટૂંકમાં બીજા નંબરનું સૂત્ર એનો દાખલાની ગણતરીમાં આપણે ક્યાંય ઉપયોગ નહીં કરવાનો થાય. યાદ રાખજો. બરોબર છે? આપણે બે જ પ્રકારના સૂત્રોનો ઉપયોગ કરશું. એક સીધી રીત, બીજી વિચલનની રીત. પહેલી સીધી રીત એ જોઈ લીધું. જે કોષ્ટક આપ્યું છે સીધી રીતમાં કાંઈ કરવાનું નથી. જે કોષ્ટક આપ્યું છે એની મધ્ય કિંમત ગોતીને ગુણાકાર કરીને સરવાળો કરી નાખવાનો છે. આ પ્રકારના દાખલાની અંદર વિચલનની રીત ફરીથી યાદ રાખો કે સમાન વર્ગ લંબાઈ હોય તો જ વિચલનની રીત સરળ પડે.
અસમાન વર્ગ લંબાઈમાં ધારેલા મધ્યકની રીતે ગણવો પડે એટલે બીજા નંબરનું સૂત્ર. પણ મેં કીધું એમ આ આપણે ક્યાંય ઉપયોગ કરવાનો થશે નહીં એટલે આ વાતને એક બાજુ મૂકી દઈએ. હવે વિચલનની રીતનું સૂત્ર મગજમાં ક્લિયર કરો. વિચલનની રીતનું સૂત્ર આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. એનું સૂત્ર છે x બાર બરાબર a સિગ્મા fi ui છેદમાં n ગુણ્યા h. n મતલબ સિગ્મા fi. હવે ઘડી ઘડી યાદ નહીં દેવડાવો, બરોબર છે? આટલી વસ્તુ છે. હવે આમાં આપણે બધુંય ગોતવું પડે. આપણી પાસે આ એક જ છે, જો આ n આવી ગયું છે, બરોબર છે? આ n છે, સિગ્મા fi છે, h હજી આવી ગયો છે 20 20 20 20 20. એટલે સૌથી પહેલા આપણે મધ્ય કિંમત ગોતવાની છે. સૌથી પહેલા મકી, હમણાં જ મેં આગલા દાખલામાં શબ્દ બોલ્યો છું, આ યાદ રાખજો. મધ્ય કિંમત એટલે xi. શું કરવાનું છે? તો કે બેનો સરવાળો ભાગ્યા 2 કરવાના છે એટલે મકી મળે. ફરીથી યાદ દેવરાવું, યાદ રાખો, આપેલા વર્ગનો સરવાળો ભાગ્યા 2. આપેલા વર્ગનો સરવાળો અને એને ભાગ્યા 2. 1020 ભાગ્યા 2 510. બસ 510. બસ 10 મિનિટમાં પૂરું થવાનું છે એટલે આપણે ઈ પહેલા દાખલો પૂરો કરી લઈએ, પછી આપણે જોડાવું નહીં, કદાચ પૂરું થઈ જાય. બસ હવે મેં તમને શીખવાડી દીધું છે કે અહીંયા જેટલો વધારો થતો હોય એટલો અહીંયા વધારો કરી જવાનો. અહીંયા 20 20 નો વધારો થાય છે એટલે અહીંયા થાય 30 550, પછી અહીંયા 70 અને પછી 90. ક્લિયર? ઓકે. તો આમે મધ્ય કિંમત ગોતી લીધી છે. આપેલી મધ્ય કિંમતમાંથી કોઈ એકને આપણે ધારેલો મધ્યક તરીકે સ્વીકાર કરી લેવાનો છે. હું વચ્ચેની જે સંખ્યા છે એને હું ધારેલા મધ્યક તરીકે સ્વીકારી લઉં છું. એને હું a કહી દઉં છું. 550 છે એને હું a કહી દઉં છું. એ યાદ રાખો, મધ્ય કિંમત ગોત્યા પછી કોઈ એકને પણ આને ધારી લ્યો, આને ધારેલી વાત છે, ધારેલો મધ્ય. ધારેલા આપણે ધારીએ ને ધારી શકીએ, પણ દાખલાની સરળતા માટે તમારે વચ્ચેની સંખ્યા હોય સામાન્ય રીતે એને તમારે ધારેલા મધ્યક તરીકે પસંદ કરવાનો છે. હવે તમારે ui નું ખાનું આવ્યું તો ui માટેનું સૂત્ર છે આપણે જાણીએ છીએ. ui બરાબર શું? તો કે xi - a છેદમાં h. તો હવે તમે જો કે આ બધાય xi છે. xi અહીં આને પહેલા જોજો, આ ખાનો જોજો. xi એટલે 550 માઈનસ a એટલે 550. તો 550 માઈનસ 550 એટલે શું થઈ ગયું? તો કે 0 થઈ ગયું. આ ખાનો આપણો આવવાનો છે fiui નો. તો 0 ગુણ્યા 8 એટલે શું થઈ જાય? તો 0 થઈ જાય. તો આનો અર્થ એવો થયો, યાદ રાખો બાળકો, યાદ રાખો કે જેને તમે ધારેલો મધ્યક તરીકે અંક પસંદ કર્યો, જે ધારેલા મધ્યક તરીકે અંક પસંદ કર્યો એના બાકીના બે ખાનામાં 0 જ આવશે. fi ના ખાનામાં, fiui ના ખાનામાં. fi ના ખાનામાં 0 શું કામ આવશે? ગણતરી કરીને જોઈ લીધું, મેં સમજાવી દીધું કે 550 માંથી 550 બાદ કરવાના. 550 એટલે xi, બધા xi છે. xi. તો આ xi માંથી a બાદ કર્યા એટલે 0. 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા એટલે 0. ઓલવેઝ 0. હવે તમે એકદમ ટૂંકી ટચ રીત યાદ રાખી લ્યો કે ઉપરની સંખ્યા નાની છે, નીચેની સંખ્યા મોટી છે, એટલે ઉપર તમારે કોઈ જાતની મગજમાં ગણતરી વિચાર્યા વિના -1 -2 જેટલું હોય ઉપર જવા દેવાનું. નીચે જેટલું હોય એટલું પ્લસમાં જવા દેવાનું. 1 2 3. હું કામ એવું કર્યું? તો કે તમે આ ગણતરી કરશો એટલે તમને ખબર પડી જાય. હું તમને ગણતરી કરીને એક વખત બતાવી દઉં. તો કે જો xi એટલે આપણા કોણ? તો કે 530.
માઈનસ a એટલે કોણ? તો કે 550 અને છેદમાં h એટલે કોણ? તો કે 20. તો હવે તમે બેની બાદબાકી કરો. 550 માંથી 530 ગયા, 20 વધ્યા, મોટાને માન -20 છેદમાં 20 -1 જવાબ આવ્યો. બરોબર છે? એટલે દરેક વખતે દરેક દાખલામાં આવું જ થતું હોય છે. એટલે કોઈ જાતની ચિંતા કર્યા વિના સીધે સીધા ઉપર -1 2 3 4 5 જેટલા આવતા હોય એટલા જવા દેવા. નીચે +1 2 3 4 5 મૂકી દો. હવે જો તમે ધારેલો મધ્યક અહીંયા રાખ્યો હોય, અહીંયા રાખ્યો તો અહીં 0 0 મૂકી દો અને નીચે સંખ્યા મોટી છે એટલે 1 2 3 4 મૂકી દેવાના છે. બરોબર? પણ આપણે આ એક જ પેટર્નમાં હાલવાના છીએ. આમાં તમે તમારી બુદ્ધિ ન અપાવતા, નહીતર પછી ક્યાંક આગળ ઉપર ગોટે ચડી જાઓ. એટલે તમે ખાલી એટલું જ યાદ રાખો. તમને એમ થાય કે સાહેબ આ તો તમને 2 5 એકી સંખ્યા છે એટલે બરોબર 2 ઉપર ને 2 નીચે, તો ભલે ને ખાત હોય તો શું થઈ ગયું? 5 કે 6 બેકી સંખ્યામાં હોય તો વચ્ચેનું જે હોય એને લઈ લેવાનું, ઉપર માઈનસ વાળા જવા દેવાનું, -1 2 3 નીચે +1 2 3 4 જેટલા આવતા હોય એટલા. બસ. હવે જો ગુણાકારી નાના થઈ ગયા આપણા. હવે આપણા fi ના અને ui ના આ બે ખાનાનો ગુણાકાર કરવાનો છે. કેટલાક બાળકો ઉતાવળમાં ભૂલી જાય છે. યાદ રાખજો, આ બે ખાનાનો ગુણાકાર કરો. કેટલાક ગુણાકાર આની એવી કરી નાખે હો, નીંદરમાં હોય ને. એટલે આ યાદ રાખજો. આપણા ખાના ટોટલ 1 2 આ તો રકમ થઈ ગઈ. પછી આ ત્રીજું ખાનું, પછી ચોથું ખાનું અને આ પાંચમું ખાનું. ત્રીજું ખાનું કોઈ પણ દાખલો એમાં મધ્ય કિંમત હોય. પછીનું ખાનું કાં તો xi હશે, કાં તો di હશે અને કાં તો ui હશે. આપણે ui નો મેક્સિમમ ઉપયોગ કરવાનો છે આપણા અભ્યાસક્રમ પ્રમાણે. એટલે પછી fi ગુણ્યા ui, ફી u આ બેનો ગુણાકાર કરે જાઓ. આ બેનો ગુણાકાર કરીશું એટલે 12 2 24 પછી 14 એકુ -14 પછી 6 એકુ 6 થઈ ગયો નાનો દાખલો જો, અને 10 2 20. તો હવે આનું સાદુરૂપ આપી દેવાનું. તો હવે એની અંદર એક યાદ રાખજો, ભૂલ ન પડે એટલા માટે યાદ રાખજો. તો શું કરવાનું? તો કે આ જો પ્લસ વાળી સંખ્યા છે, આ માઈનસ વાળી છે, તો 0 નીચેના છે એનો સરવાળો અહીંયા સાઈડમાં લખી નાખવાનો. કેટલો થયો? તો કે 26. આ કે આપણા ગણિતના નિયમ પ્રમાણે સમાન નિશાની સરવાળો, વિરુદ્ધ નિશાની બાદબાકી. તો આ એ સમાન નિશાની વાળું છે તો આનોય સરવાળો થયો. તો કેટલો થયો? તો કે મોટાને માન એટલે -38. બરોબર છે? સમજી ગયા કેવી રીતે શું થયું? ઈ સમાન નિશાની સરવાળો, વિરુદ્ધ નિશાની બાદબાકી. 38 માંથી બાદબાકી થઈ -38 + 26 બાદબાકી કરો. હવે બે વિરુદ્ધ નિશાની બાદબાકી, મોટાને માન માઈનસ કેટલા વધશે? -12. તમે જરાક જવાબ દેતા જાજો. આ ખાનાની આમ જરૂર નથી એટલે આ ખાનું આપણે મોટું કરી નાખશું. સિગ્મા fi ui તો -12. બરોબર છે? તો સાદુરૂપ આપી દીધું. 26 ને 4 30, 8 ને 4 12, -12. હવે આપણી પાસે બધી વસ્તુ આવી ગઈ. જો હવે બધી વસ્તુ આવી ગઈ. અહીંયા હું લખી નાખું જેટલી વસ્તુ આપણી પાસે છે. અહીં એ પેલા એનું કામ છે એટલે 550. પછી સિગ્મા fi ui કેટલું મેળવ્યું? -12. n કેટલું આવ્યું? 50. h કેટલી વર્ગ લંબાઈ એકમથી વીધી? તો કે 20 ની. બસ કિંમત મૂકીને સાદુરૂપ આપી દો. કિંમત મૂકી અને સાદુરૂપ આપી દો. તો હવે xi બરાબર a એટલે 550 વત્તા fi ui એટલે મૂંઝાવાનું નહીં, માઈનસ નિશાની આવી તો -12 છેદમાં n એટલે 50 અને ગુણ્યા h એટલે 20. બરોબર? તો હવે આનું તમારે સાદુરૂપ આપવાનું. તો અહીંયા આ સાદુરૂપ આમ થઈ ગયું.
તો 550 વિરુદ્ધ નિશાની બાદબાકી અને 12 2 24 ભાગ્યા 5 550 ઓછા આના છેદ ઉડાડીએ તો 5 4 20 અને 5 8 40 બરોબર તો -4.8 550 માંથી 4.8 બાદ થયા 545.2 આ છે ઈ આપણો x બાર આવ્યો આ આપણો x બાર આવ્યો કહેવાય બરોબર તો આ રીતે આપણો મધ્યક છે એ વિચલનની રીતે મધ્યક છે એ